હતા એ કર્મનો પ્રાયશ્ચિત કરવા હા માટે જિંદગી લાઈફમાં ઘણી વખત જીવોનું હત્યા થઈ જતી જાણતા હતા એના માટે પ્રાયશ્ચિત કરવા માટે શું કરવું? હા એવું કહેવામાં આવ્યું છે કે આપણે જ્યારે કંઈક કરીએ છીએ પાપ થઈ જાય છે આપણાથી અને એ આપણને પાછું પાપ લાગે છે. આપણા જેવા 25ને નથી લાગતું, એને કાંઈ લાગતું નથી. એ કેવું તો થતું રહે. આટલું બધું જોવા જાય જીવી જ ન શકાય. તો એનો મતલબ એવો નથી કે આગળ વધી ગયું છે, પણ એક ગિલ્ટી કોન્શિયસ છે કે જે વ્યક્તિને જાગૃત રાખે છે. એ ગિલ્ટી કોન્શિયસ કહેવાય છે. અને જેટલું વધારે હોય ને એટલો એ વ્યક્તિ આત્મવિકાસના ક્ષેત્રમાં આગળ પડતો હોય છે. જેનામાં ગિલ્ટી કોન્શિયસ નથી ને એ વ્યક્તિ અધ્યાત્મના ક્ષેત્રમાં તો નહીં, સમાજ ક્ષેત્રમાં પણ વિશ્વાસાર્હ હોતો નથી. એટલે આવું સાત્વિક લોકોને ખાસ થાય છે કે પોતાનું જીવન છે એ કોકના મરણ ઉપર જ્યારે અધીન થાય, કોકનું નુકસાન કરીને મને ફાયદો થાય, ત્યારે સાત્વિક વ્યક્તિને દુઃખ થાય છે. એટલે એ થાય છે કે એ કોઈક જાણતા કે અજાણતા કે અનિવાર્ય રીતે કે એને એક પાપ થાય છે, બરોબર. એટલે એ માટે ઋષિ મુનિઓએ શું કર્યું છે? પંચસુના ગૃહસ્થસ્ય પંચયજ્ઞાત પ્રણશ્યતિ. હિંસાના જેટલા સ્થાનો છે મુખ્ય એના માટે એક યજ્ઞ કરવાનું કર્યું છે. તો કે એ યજ્ઞ શું છે? તો કે પંચયજ્ઞ, કે ભાઈ તમે જેનો અપરાધ કરો છો એના બદલામાં તમે એને કંઈક આપી દો. તો કે ભૂત યજ્ઞ, તો કે ભૂતોનો અપરાધ થાય છે કે આપણે જાણી કે ન જાણી પરંતુ આપણે જીવીએ છીએ અને આપણું જીવન ચલાવવા માટે કેટલાકને મરવું જ પડે છે. ડાયરેક્ટ આપણે ન મારીએ પરંતુ ઇનડાયરેક્ટ તો મરવું પડે છે. તો એ વસ્તુ માટે ભૂત યજ્ઞ કીધો કે ભૂતોના માટે એના જીવન માટે હું શું કરી શકું, એના મરણનું જ્યારે હું કારણ બની ગયો છું ત્યારે એના જીવન માટે શું કરી શકું, આ બીજી વસ્તુ. આ એક મહત્વની છે. એટલે એના ભૂત યજ્ઞ કીધો છે કે એમાં અત્યારનું જે આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં ખાસ છે એવું ગાય કે કૂતરો કે બીજા બધા જીવો એને કંઈક ને કંઈક પ્રદાન કરો. હવે એને તમે મન બુદ્ધિના સ્તરે કંઈ પ્રદાન નહીં કરી શકો ને અત્યારે મનુષ્યોને નથી કરી શકતા. અત્યારે તો મનુષ્યની સ્થિતિ પણ લગભગ બધા જેવી જ થઈ ગઈ છે. એક સમય એવો હતો કે મનુષ્ય એનાથી અલગ પડતો હતો, એટલે પ્રાણી પશુ માટે કૂતરા ખાવાની વાત કરી, કેમ કે એને શરીર પછી મન બુદ્ધિ નથી, બરાબર. પછી આપણું એટલું નીચું આવ્યું કે હવે પછી માણસો જમાડવાના, માણસોનું બધું પૂરું ક્યાં થયું ઉપકારનું? તો કે લાડવા ગાંઠિયા જમાડવાના, ભિખારી જમાડવાના, પૂરું એનું પણ ત્યાં જ પૂરું થઈ ગયું. તો પશુઓને કંઈક ને કંઈક ખોરાક આપવો, કેમ કે એનું શરીરના સ્તરની ચેતના છે, એની ઉપર હવે બીજો ઉપકાર થઈ શકે એવી શક્યતા જ નથી. તો એના ઉપર શરીરના સ્તરનો ઉપકાર. પછી તો કે ક્યાં કેવી વસ્તુ છે કે આપણી ક્ષમતા બુદ્ધિની છે, આપણને બુદ્ધિ મળી, સંસ્કાર મળ્યા, આખા સમાજને સંસ્કાર મળ્યા. આજે આપણે અહીંયા બેઠા છીએ, તમારા કંપનીમાં કોઈ કામ કરે છે, એ કંપનીમાં કોઈ કામ કરે છે એક સાથે ને એ પેલો વ્યક્તિ આને મારતો નથી, એ તમારે ત્યાં ચોરી નથી કરતો. હવે એ કોને આપ્યું? તો કે એ સ્કૂલમાં તો એ નથી ભણ્યો, બરાબર. તો એને ક્યાંક એવા સંસ્કાર આપ્યા જે ઋષિઓએ આપેલા છે. એનું મૂલ્ય નિષ્ઠા વધારવાનું એક એજ્યુકેશન એને સ્થાપેલું છે, જે સબકોન્શિયસ તૈયાર કરે છે આખો સમાજ. પરિવારે આપ્યું તો એની પાસેથી ક્યાંક આવ્યું, તો એને ઋષિ યજ્ઞ કહેવાય છે. કે એ વિચાર ટકાવવા માટે મેં શું કર્યું? તો જ્યારે કંઈ પણ વસ્તુનો ઉપયોગ અથવા ઉપભોગ કરું છું, કોઈકને હું પાપ કરું છું, એની બદલામાં મારે મારી જાતને રાખીને જોવાની છે કે મારું શું કર્તવ્ય બન્યા, મેં શું કર્યું. કોઈક અંધ છે, કોઈ અપંગ છે, હું એવો નથી, તો મેં શું કર્યું? મેં આંખનો ઉપયોગ શું કર્યો, મેં શરીરનો ઉપયોગ શું કર્યો, મેં પંચેન્દ્રિય શરીરનો ઉપયોગ શું કર્યો, બીજા બધા દિવસો જવા દો, રજામાં મેં શું કર્યું. તો એ જ્યારે વ્યક્તિ ચિંતન કરે છે ત્યારે આ પાપ એનું ઓછું થાય છે. એટલે પેલું ચિંતન કરવું, ગિલ્ટી કોન્શિયસ વધારવું, અને નંબર 2 ઉપર કે
જે ક્ષેત્રનો મારાથી અપરાધ થાય છે એ ક્ષેત્રમાં મારે એની પૂર્તિ કરવી. પંચયજ્ઞો એટલા માટે છે.